શું તમારું પણ સપનું ગુજરાત પોલીસ, ગુજરાત ફોરેસ્ટ અને ઇન્ડિયન આર્મીના અંદર અગ્નિવીર બનીને પોતાની દેશની સેવા કરવાનું છે? તો આ વિડીયો છે ખાસ તમારા માટે। હજારો લોકો ખાખીનું સપનું જોતા હોય છે, પણ તે લોકો શા માટે ત્યાં સુધી નથી પહોંચી શકતા? કારણ કે તે લોકોની અંદર ડિસિપ્લિનની કમી હોય છે, તે લોકો પાસે પ્રોપર ગાઈડન્સ નથી હોતું અને તે લોકો ક્યારે પણ હાર માની લેતા હોય છે। એટલે કે તેમને ક્યારે પણ હાર ના માનવાનો જજ્બો તેમના અંદર હોતો જ નથી। નમસ્તે મિત્રો, મારું નામ છે આકાશ અને તમારું સ્વાગત કરું છું આપણી આ નવી સિરીઝની અંદર, જેનું નામ છે ઝીરોથી લઈને ખાખી સુધીનો સફર। આ સિરીઝની અંદર હું તમને ઝીરોથી લઈને કમ્પ્લીટ એડવાન્સ સુધીનું બધી વસ્તુ સમજાવવાનો છું અને શીખવવાનો છું, એ પણ 0 રૂપિયામાં। હા, તમે સાચું સાંભળ્યું, એકદમ ફ્રીમાં। કારણ કે મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે, તે લોકો 100% પોતાનું આપતા હોય છે, તે લોકો જી જાનથી મહેનત કરતા હોય છે, પણ તે લોકો માર્ગદર્શનના અભાવના કારણે, તે લોકો ટેકનિકના અભાવના કારણે ઇન્જરી લાવી બેસે છે અને પોતાના ખાખીના સપનાથી હાથ ધોઈ બેસે છે। પણ હવેથી આ વસ્તુ નહીં થાય। આપણી આ સિરીઝ મેં હમણાં સ્ટાર્ટ કરી દીધી છે। આજનો આપણો આ ફર્સ્ટ વિડીયો છે ઇન્ટ્રોડક્શનનો। તમને જાણીને ખુશી થશે કે આ સિરીઝની અંદર હું તમને 0થી લઈને એડવાન્સ સુધીની બધી જ ટેકનિક કહેવાનું છું, જેની અંદર વોર્મઅપ, તમારું ઇન્ડ્યોરન્સ કેવી રીતે બિલ્ડ કરવાનું, તમારું સ્પીડ કેવી રીતે બિલ્ડ કરવાનું, તમારું કુલિંગ ડાઉન કેવી રીતે કરવાનું, તમારું લેગની સ્ટ્રેન્થ કેવી રીતે વધારવાની, તમારી કોરની સ્ટ્રેન્થ કેવી રીતે વધારવું, તમારું લોંગ જમ્પ, તમારું હાઈ જમ્પ, તમારે રસ્સા કેવી રીતે ચડવાના છે, તમારે પુલઅપ્સ કેવી રીતે મારવાના છે, તમારું વેટ મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે, પ્લસ તેની સાથે સાથે તમારું વજન તમારે કેવી રીતે વધારવાનું છે, તમારી છાતી નથી થતી તો તમારે તેમાં શું કરવાનું છે, તમારી હાઇટ નથી થતી તો તમારે તમારી હાઇટ વધારવા માટે શું કરવાનું છે, આ બધા જ સવાલના જવાબ તમારે આ સિરીઝની અંદર મળી જવાના છે। એટલે તમારે માત્ર એટલું કામ કરવાનું છે કે આ સિરીઝને કમ્પ્લીટલી ફોલો કરવાની છે અને તેને તમારા ઉપર એપ્લાય કરવાની છે। આ સિરીઝનો મારો મેન મોટિવ એટલો જ છે કે ગુજરાતના હરેક જિલ્લાના અને હરેક જગ્યાના લોકો શીખે અને પોતે ક્યારે પણ ફિઝિકલમાં ફેલ ના થાય। અને આની સાથે સાથે હું તમને એક્સ્ટ્રા બોનસની અંદર હું તમારી પ્રોપર સ્લીપ ઉપર કેવી રીતે કામ કરવાનું છે, તમારી રિકવરી કેવી રીતે લેવાની છે, પ્લસ તમારે ન્યુટ્રિશનમાં શું ખાવાનું છે, શું નથી ખાવાનું, કેવી રીતે ખાવાનું છે, શું નથી ખાવાનું, શું ખાવાથી શું ફાયદા થશે, શું ગેરલાભ થશે, આ બધી જ વસ્તુ હું તમને આ સિરીઝના અંદર પ્રોવાઈડ કરવાનો છું। જો તમે આ વખતે તમારું મન મક્કમ કરીને તમારી ખાખી પાછળ લાગી પડશો તો હું તમને 100% ગેરંટી આપું છું કે આપણા આ સિરીઝના માધ્યમથી હું તમારું ફિઝિકલ 100% પાસ કરાવી દઈશ, એ પણ એકદમ ફ્રીમાં। ઘણા લોકો આના માટે 500 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયા, 5,000 રૂપિયા આપીને પણ એકેડમીમાં જતા હોય છે। પણ જો તમે તમારી રીતે ડિસિપ્લિન રાખી શકતા હોય, તમે તમારી જાતને નિયંત્રણમાં રાખી શકતા હોય તો તમે ઘરે બેઠા પણ આ તૈયારી કરી શકો છો। અને તમને ફિઝિકલને લગતું કોઈ પણ જાતનો સવાલ હશે તો એની ટાઈમ તમે મારા ઇન્સ્ટાગ્રામમાં જઈને મને ડીએમ કરી શકો છો। આપણી ઇન્સ્ટાગ્રામની ચેનલનું નામ છે રનિંગ વિથ એકે, ત્યાં જઈને તમે મને સીધો ડીએમ કરી શકો છો, હું તમને તેનો રિપ્લાય જરૂર આપીશ। આપણો આ સિરીઝનો મોટિવ એટલો જ છે કે તમને બધી જ રીતે હું તમને હેલ્પ કરી શકું। હમણાં આ વેકેશનનો અને ફ્રી માહોલ છે, ઘણા લોકો પ્રિપેરેશન કરતા હશે કોન્સ્ટેબલ માટેની, ઘણા લોકો હમણાં કોન્સ્ટેબલમાં ફેલ થયા છે, ઘણા લોકો વાટ જોઈને બેઠા છે આપણા ફોરેસ્ટની। આ બધી જ જે લોકો તૈયારી કરવા માંગે છે માત્ર ને માત્ર ફિઝિકલની, તે લોકો આપણી સાથે હમણાં જોડાઈ જાઓ, કારણ કે આ તમારા માટે એક સ્વર્ણ તક સાબિત થવાનું છે। કારણ કે હું 100% શ્યોર છું કે આ સિરીઝ તમે આજથી પહેલા ક્યારે પણ નહીં જોઈ હોય। આ સિરીઝનો એક પ્લસ પોઈન્ટ એ છે કે હું તમને આ સિરીઝ યુટ્યુબના લોંગ વિડીયોના ફોર્મેટમાં ભણાવવાનો છું, ના કે એક શોર્ટ ફોર્મેટના વિડીયોની અંદર। શોર્ટ ફોર્મેટમાં ઘણી વખત એવું થતું હોય છે કે હું તમને ઉપરથી માહિતી આપતો હોઉં છું, કારણ કે મારે તે વિડીયો લિમિટેડ ટાઈમની અંદર પૂરો કરવાનો હોય છે, કારણ કે તેની અંદર એક લિમિટ હોય છે। અને આ સિરીઝ જે હું તમને લોંગ વિડીયોના ફોર્મેટમાં યુટ્યુબમાં આપીશ તેમાં તમને હું ડિટેલમાં ભણાવી શકીશ, જેની અંદર મારી પાસે કોઈ સમય મર્યાદા નહીં હોય તો હું તમને એકદમ ડિટેલમાં અને ઝીણવટભરી માહિતી પણ હું તમને પ્રોવાઈડ કરીશ। એટલે આપણી સાથે હમણાં જ જોડાઈ જાઓ। તમે તૈયાર હોવ તો આપણા કોમેન્ટમાં લખો યસ, જેનાથી મને ખબર પડી જાય કે આપણી સાથે કેટલા યોદ્ધાઓ જોડાયા છે। જય હિન્દ, જય ભારત।